નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. ધોરણ 10 અને 12ની જે બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જે છે તે ચેન્જ કરી દેવામાં આવ્યું છે. પરીક્ષાઓમાં સુધારેલો અને નવો કાર્યક્રમ જે છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે. તો હવે તમારું જે અમુક પેપર જે છે એની તારીખો ચેન્જ થઈ છે, તો એના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે હવે કઈ તારીખે જે છે એ એક્ઝામ લેવામાં આવશે. કેમ કે આની અંદર એક જાહેર રજા હતી, એની અંદર પેપર લખી દેવામાં આવ્યું હતું, જેની તારીખ જે છે તે ચેન્જ કરવામાં આવી છે. જુઓ કયા કયા પેપરની તારીખો બદલાય છે, ખાસ જોઈ લેજો, કેમ કે આનાથી બહુ મોટી ઇમ્પેક્ટ આવી શકે છે. તો હવે વિડીયો શરૂ કરીએ, જેથી તમને આની ઇન્ફોર્મેશન મળી રહે. તો સૌથી પહેલા જે છે તે 4 માર્ચ 2026ના રોજ અમુક પેપરો જે છે તે કરી દેવામાં આવ્યા હતા. જ્યારે હોલી સેકન્ડ ડે એટલે કે ધૂળેટીની રજા છે, પરંતુ એ દિવસે જે છે તે અમુક પેપરો રાખવામાં આવ્યા હતા ધોરણ 10 અને 12ના, જે છે તે હવે કેન્સલ કરી દેવામાં આવે છે. તો એ કયા કયા પેપર કેન્સલ જે છે તે થવાના છે? તો 4 માર્ચે ધોરણ 10ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા હતી, જે કેન્સલ કરી દેવામાં આવી છે. ત્યારબાદ બીજી કઈ હતી એક્ઝામ? તો 4 તારીખે જે છે તે ધોરણ 12 સાયન્સ પ્રવાહની જે છે તે સામાન્ય પ્રવાહની જે છે નામાના મૂળ તત્વોની એક્ઝામ હતી, જે હવે કેન્સલ કરી દેવામાં આવી છે. ત્યારબાદ જે છે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની જે જીવ વિજ્ઞાનની પરીક્ષા જે છે તે 4 તારીખે રાખવામાં આવી હતી. જીવ વિજ્ઞાનની પરીક્ષા પણ હવે જે છે તે કેન્સલ કરી દેવામાં આવી છે. તો હવે આ પરીક્ષા જે છે તે ક્યારે લેવામાં આવશે? આ ત્રણેય પરીક્ષાઓ જે છે તે 4 તારીખે લેવામાં આવવાની હતી, પરંતુ હવે આની ડેટ જે છે તે આગળ વધારી દેવામાં આવી છે. તો હવે જે છે સરકારે ધૂળેટીની રજા 4 માર્ચે જાહેર કરતા બોર્ડના 10 વિષયોની પરીક્ષામાં જે છે તે ફેરફાર થયો છે. 4 માર્ચે લેવાનારી પરીક્ષાઓ હવે તારીખ 16 થી 18 માર્ચે 2026 દરમિયાન લેવામાં આવશે. તો આની અંદર તમે જોઈ શકો છો, સૌથી પહેલા જે છે ધોરણ 10 અને 12ના વિષયની પરીક્ષાની તારીખ બદલાય છે. વિષય છે સામાજિક વિજ્ઞાન, એની 18 માર્ચે એક્ઝામ લેવામાં આવશે, જે 4 તારીખે લેવામાં આવવાની હતી. ત્યારબાદ ધોરણ 12ની અંદર સામાન્ય પ્રવાહની અંદર જે છે તે નામાના મૂળ તત્વો જે છે એ પણ 4 તારીખે લેવામાં આવવાની હતી, જે હવે 17 માર્ચે લેવામાં આવશે. ધોરણ 12 સાયન્સ સામાન્ય પ્રવાહની જે ઇતિહાસની પરીક્ષા જે છે તે 18 માર્ચે લેવામાં આવશે, અને ધોરણ 12 સાયન્સની જે જીવ વિજ્ઞાનની પરીક્ષા હતી એ 16 માર્ચે લેવામાં આવશે. તો આ પ્રમાણે જે છે તે તારીખમાં ફેરફાર થયો છે. તો તમારા ફ્રેન્ડ્સને જરૂરથી શેર કરી દેજો, જેથી જે છે તે એમને પણ આ બધી જ માહિતી મળી રહે. સરકારે મોટા 4 માર્ચે ધૂળેટીની રજા જાહેર કરતા ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ફેરફાર જે છે તે કરવામાં આવી રહ્યો છે. તો આ ફેરફારો જે છે તે કરવામાં આવી રહ્યા છે. મીન્સ હવે જે છે તમારે આ ધ્યાન રાખવાનું છે કે જે 4 તારીખે એક્ઝામ્સ લેવાની હતી એની તારીખો જે છે તે બદલાઈ ગઈ છે. તો આ પ્રમાણે તમારે પ્રિપેરેશન કરી અને એ તારીખે એક્ઝામ આપવા જવાનું રહેશે, જેથી વિદ્યાર્થી મિત્રોને પણ ધૂળેટીની રજા મળી રહે અને જે છે તેમની એક્ઝામ પણ જળવાઈ રહે. તો આ વિડીયોને વધુથી વધુ શેર કરી દો, જેથી તમામ વિદ્યાર્થી મિત્રોને આની માહિતી મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.